હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે રસિયા મુઠિયા બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે અહીંયા ઓસાવેલા ભાત લીધેલા છે. આ ઠંડા ભાત લીધેલા છે. તમારે બાફેલા ભાત લેવો હોય તાજા તો તમે તે પણ લઈ શકો છો. આ ઠંડા ભાત લીધેલા છે. 1 કપ ચણાનો લોટ, ખાટી છાશ, 1 લીલું મરચું, વઘાર માટે લાલ મરચાં, સ્વાદ અનુસાર મીઠું, હળદર, કશ્મીરી મરચું, ધાણા જીરું, વઘાર માટે આખું જીરું, રાઈ, હિંગ, મીઠો લીમડો, અજમો અને આદુ અને લસણની પેસ્ટ લીધેલી છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે મુઠિયા બનાવીશું. તો આપણે અહીંયા એક બાઉલ લઈ લીધું છે. એમાં આપણે ભાત એડ કરશું. ત્યારબાદ ચણાનો લોટ એડ કરશું. ત્યારબાદ ધાણા જીરું એડ કરશું, 2 ચમચી જેટલું. આદુ અને લસણની પેસ્ટ એડ કરશું. ત્યારબાદ અજમો એડ કરશું. થોડુંક કશ્મીરી મરચું એડ કરશું અને હળદર એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. આપણે ભાત બાફતી વખતે પણ મેં મીઠું એડ કરેલું છે, તો સ્વાદ અનુસાર જ આપણે મીઠું એડ કરશું. તો આપણે આને મિક્સ કરી લેશું. તો આપણે આ તૈયાર થઈ ગયું છે. આપણે આમાં પાણીનો યુઝ કરેલો નથી, ભાતમાંથી જ આપણે આ તૈયાર થઈ ગયું છે. આપણે પાણીનો આમાં એડ કરવાનું નથી. તો આપણે આના મુઠિયા વાળી લેશું. તેલવાળો હાથ કરી અને આપણે મીડિયમ સાઇઝના મુઠિયા વાળીશું. આપણે આ રીતે મુઠિયા બનાવી લઈશું બધાય. તો આપણે બધા મુઠિયા આ રીતે તૈયાર કરી લીધા છે. તો હવે અહીંયા આપણે છાશ તૈયાર કરી લઈશું કઢી માટેની. થોડોક આપણે ચણાનો લોટ એડ કરશું અને છાશ એડ કરી દઈશું. તો હવે આપણે આ છાશને બ્લેન્ડ કરી લઈશું બ્લેન્ડરની મદદથી. તો આપણે આ તૈયાર થઈ ગઈ છે. એમાં આપણે હળદર એડ કરશું અને થોડુંક ધાણા જીરું એડ કરશું. ત્યારબાદ મરચાંની કટકી એડ કરશું. અને થોડુંક મીઠું એડ કરશું. તો આપણી છાશ તૈયાર થઈ ગઈ છે. તો હવે વઘાર કરી લેશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ રાઈ, જીરું અને હિંગ એડ કરશું. 2 સૂકા લાલ મરચાં, ત્યારબાદ મીઠો લીમડો,
ત્યારબાદ છાશ એડ કરશું. આપણે 2 મિનિટ ઉકળવા દઈશું. ત્યારબાદ આપણે ખાંડ એડ કરશું. છાશ આપણી ખાટી છે તેના માટે. તો આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે. ત્યારબાદ આપણે આ મુઠિયા એડ કરી દઈશું. તો આપણે આને ઉકળવા દેશું. મીડિયમ ગેસ ઉપર આપણે આને ઉકળવા દેવાનું છે, જેથી મુઠિયા એકદમ સરસ પાકી જાય. તો આપણા કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે અને મુઠિયા પણ આપણા પાકી ગયા છે. એકદમ સરસ આપણે પાકી ગયા છે. તો હવે આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણા રસિયા મુઠિયા. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.